હાજ આપણે વેરી હતા એમાંથી હવે બનાસી આવો રંગનો વધારો એક થાળીએ ભજન મીઠા કરો. સત્ય વાત છે રાજવી અજમલ. હું પણ જાણું છું કે અત્યારે મધ્યાહનનો સમય છે તો તમારી ભોજન શાળાની અંદર 32 જાતના ભોજન તૈયાર છે. પરંતુ હે રાજવી અજમલ, આજે ભઠિયાર તમને એક પ્રશ્ન પૂછે છે તે પ્રશ્નનો સત્ય ઉત્તર આપજો રાજવી અજમલ. કહો રાજી. હરે રાજવી અજમલ, તમારે સંતાનની અંદર કેટલા દીકરા છે ને કેટલી દીકરીઓ છે? રાજી જો આજ તમે દીકરા દીકરીની વાત કરતા હોય તો સંતાનની દે. આજ મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે, દીકરો મારે એક રાજી. અરે ખામોશ થઈ જાવ રાજવી અજમલ, તમે વાંજિયા છો વાંજિયા, અને વાંજિયાના ઘરનું જમવાની વાત તો દૂર રહી પણ આ ભઠિયારોને પાણી પણ અગ્રથ છે. જાવ તમારા 32 જાતના ભોજનને આ ભઠિયાર ઠોકરે મારે છે. રાજી વેરી હતા એમાંથી બનાસી તો આવો રંગનો વધારો એક થાળીએ ભજન મીઠા કરો. અરે રાજવી અજમલ, આજ વેવાઈ માનતા હશો તમે, હું તો તમને કાલે પણ વેરી માનતો હતો રાજવી અજમલ, અને આજે પણ વેરી માનું છું. અરે રાજી જુનાવેરને ભૂલી મારા રંગનો વધારો એક થાળીએ ભજન મીઠા કરો. અરે રાજવી અજમલ, મારા કુંવર પ્રતાપની જાન તમારા પાદર સુધી પહોંચવા આવી છે, માટે હું જાઉં છું. પણ જતા જતા કેતો જાઉં છું, કાન ખોલીને સાંભળી લેજો રાજવી અજમલ, કે જ્યાં સુધી તમારા ઘેર પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારા પિંગલમાં એટલે કે તમારી દીકરી સગુણાને ઘેર પગ ન મૂકતા. કારણ કે જો મારો કુંવર પ્રતાપ તમારું મુખ જોઈ જાય ને રાજવી અજમલ, તો હે પણ વાંજ્યો રહે રાજવી અજમલ, હે પણ વાંજ્યો રહે. અરે રાજી તો આજ જતી વેળે તમે પણ સાંભળતા જાઓ કે જ્યાં સુધી મારે સપને ખોળે પુત્ર કે પાડોને બંધાય ત્યાં સુધી પીગના પાણી મને ગ્રાસ છે. અરે ઊંચે અવાજે ન બોલો રાજવી અજમલ, આજ દીકરીના દેનારા નમે છે, દીકરીના લેનારા નહીં. હરે રાજવી અજમલ, હજી કોઈ મનમાં વાત હોય, સંકોચ હોય કે વેર લેવું છે તો આવજો મારા પિંગલના પાદરે. પિંગલનો ધણી રાજા ભઠિયાર ગઢના કાંગરે ચડી અને તમારા વેરના વરામણા કરવાની તૈયારી કરશે. જય માં ભવાની. પ્રિયવલા કહો મહારાજ. રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. એ જ યાદ પરદાન બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર પરદાન, આજ પરદાન બોલાવે રાજમાતા આવજો રે. આપે મારા કેવા મુજબ બેનબા સગુણાનું લગ્ન કરાવી નાખ્યો મારા નાથ. મેં એક તમને વચન આપેલા હતા કે દીકરી સગુણાના લગ્ન બાદ હું તમને પલ ઘણી વાર પોકરણગઢ રંગમેલમાં નહીં રોકું ધણી. હવે આપને કાશી વિશ્વનાથના ચરણે જવું હોય તો મારી કોઈ ના નથી રાજન, પણ માથાનો મુગટ અહીંયાનો હાર અમને અર્પણ કરો. જ્યાં આપ સુધી પોકરણગઢ પાછા ન આવો ત્યાં સુધી પોકરણગઢના રાજ ચલાવશું રાજન, પોકરણગઢના રાજ ચલાવશું સ્વામી. આવા માથાના એ મુગઠ સતી રાણી તમને સોંપો. માથાના એ મુગઠ સતી તમને સોંપો. અને આજ માથાના હે મુગટ સ્વામી સતીને તોય પા તોય પાય ન પોકરણ ગણના રાજ રાજ રે એ જ લાવીઓ મેરી ગાત રે. હે જાની સિરોહી તલવારોલા તમને સોંપો. કાઈ મુકરણ ગગનયાવરા આજ રે ચલાવો રી રીત ધીરે. હે જા મેળાના મારેલા અજમલ આલિયા રે.
આવાય શિવ ઘેરે એમની મેણાના મારેલા યજ્ઞ વાલિયા રે. એ પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી પૂજા કરવી રે હોય પૂજા કરવી ઓલા શિવ શંકર ની પૂજા રે કરવી ભક્તિ કરવી રે ભાઈ ભક્તિ કરવી ઓલા શિવ શંકર ની ભક્તિ કરવી ભલા મરી રામા ભલા તારી રામા 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 ભાઈ 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 એલા સુલાઈ ઉપર ઉંદેડી અને છેલ્લા કડકડ મીઠું ખાય પછી હાથે લીધું વેવણો અને પછી તું ઊભી પૂછડીએ જાય 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 ભલા મરી રામા ભલા તારી રામા ભલા મરી રામા ભલા તારી રામા આગળ નહીં આવડતી ના ઇધર આવતી ના છેલા હા બાપુ ગામડે ગામડે સિટી સિટી આપણે બે ફરી વીરા ફરી વૈડા ક્યાંય આપણને ટકવા દેતી ના નથી પણ ક્યાંથી ટકવા દે બાપુ કેમ આપણા બેના વે હતો જો ઈ વાતે તારી હાસી કા વેહ બેના તો સામે મંદિર દેખાતી ના દેખાતી ના અંદર કોણ કોણ બેઠી ના દેખ કે આવતી ના ઝડપ કરતી ના જા હાલો જોતો બાપુ જોતો આવું નહીં જા તોતડી ના પેટ નો અ બાપુ હા બાપુ આ તો ભોળાનાથ નું મંદિર હે હું વાત કરતી ના હા ભોળાનાથ નું મંદિર હોય ઓય તાજી એવી સેવા કરવી ના કેવી કેવી કરવી ના પણ કેવી બેયના નાકમાંથી છેંડા નીકળી જાવી ના તો હાલો બેહી જાય બેહી જા પોસા ભેરે હું હોય ઝટકીને આવતો રે આ બાજુ અ બાપુ હા બાપુ એક નાના કઈ ધૂન તો જવા દ્યો આજ મારો દીકરો રહેવા દે આજ ઘણું કામ કરે એમ નથી આજ બુંદી ખવાઈ ગઈ વધારે સરસ રંગ ફરતા આજ સામે ધજા દેખાય છે ધજા છે તો દેવળે છે દેવળે છે તો પ્રભુ છે પ્રભુ છે તો પૂજારી મહારાજ સેવા પૂજા કરતા હશે તો સાલજી તપાસ કરું હરિ પૂજારી મહારાજ એ શેલા હા આપણી મઢીએ અડધી રાતે ઓડી કોક રાડ્યું નાખતા હે હો. હાલો જોતો હું તો બે જાતી ના તું એકલા નહીં જાતી ના હાલો જોતા આવી હા એમ હાલ કોક ઘા કર લેતી ના તો ક્યાં કરતી ના સીતારામ ભગત સીતારામ સીતારામ બહુ નમો નારાયણ નમો નારાયણ બાબુ બોલો ને બાપા અરે સાધુ મહાત્મા હા મહાત્મા સામે પેલી ધજા દેખાય છે હા એ શેની છે બાબુ ઈ પોલિસ્ટર કાપડની છે બાપા અરે સાધુ મહાત્મા હા મહાત્મા ધજા તો બધી કાપડની જ હોય 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 એમ નથી પૂછતો તો કુછ કેમ પૂછો સામે જે મંદિર દેખાય છે દેખાય છે એ કોનું છે બાબુ અમારા બાપનું છે અરે બાબુ હા બાપુ મંદિર તો તમારા બાપના જ હોય એમાં ના ન પડાય એમાં ના ન પડાય બાબુ નો જ પડાય ને પણ હું તમને એમ નથી પૂછતો તો કેમ પૂછો ગુજરાતીમાં પૂછો અંદર મૂર્તિ કોની છે અનમાની હોય એવું કે બાપુ હા એમ કેમ બાબુ અમે હગા માઈશે હગા માઈ છે રમે માસ્યાભાઈ આમ અમે હગા માઈશે આમ મારો સેલો એ તો બરોબર બાબુ તમે તો ભગવો લઈ લીધો હા ભગવો તો લેવો પડે ને બાપુ આ બાપુને એવું શું દુઃખ પડ્યું એને દુઃખ મારું દુઃખ જોઈને એને દુઃખ એને એમ થયું કે આપણે આ સંસાર છોડી દેવો એવું હા મારી વાહે ઈ બાવું બની ગયો આ જોતા નથી ભક્તિ સમરા કાઢી ગઈ અંબુડી નાની એવી આવી ગઈ અરે બાબુ હા બાપુ હું તમને એમ નથી પૂછતો તો કેમ પૂછો તમે અહીંયા માનો કોને ખાવાનું આપે એને માન્ય
અરે સાધુ મહાત્મા, હા મહાત્મા, હું તમને એમ નથી પૂછતો તો કેમ પૂછો? અંદર ભગવાન કોણ છે? તે એમ કયો નહીં, એની અંદર શિવ શંકર બેઠા છે. તો ભોળાનાથનું મંદિર હોય 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 હોય. તો મારે એમની સેવા પૂજા કરવી છે. આઠ સાલા કાં હું થયું મારો દીકરો? એની સેવા પૂજા કરવી આપણે હું અહીંયા કઈ ભવાડા કરી હે ભક્તરાજ, અમે હું ભવેડા કરીએ એ બી? અરે એવું હું ક્યાં કહું બાપુ, તો આપણે તેને હારે બેન સેવા પૂજા કરીએ. નહીં નહીં મેળાવે, નહીં મેળાવે ને. નહીં મેળાવે. ખાટા ખાતા ગંધાથી હનાન બનાન નહીં કરતા. અરે બાપુ, હા બાપુ. આવું જંગલ જંગલ ભટકી આવું છું, હમ. ચાય પીવા પાણી મળ્યું નથી, ઓહો હો હો. તો સ્નાન કરવા ક્યાં જાવ બાપુ? એ વાત એ તમારી હાચી. એ છેલ્લા હા 399 નદી જારી, હા. એમાંથી 4 ભક્તરાજને બતાવી દે એટલે નાઈન વહી આવે. તમે બતાવી દો ને, આજે હું થાકી ગયો બાબુ. એમ કરવું? હા. કાંઈ વાંધો નહીં, મારો દીકરો પાર્સલ થઈ જાય. તમારો સેલો તમારી માથે રહી જાય છે બાપુ. એમાં બીજી વાત જ ન આવે, જેને ગુંદી વધારે થઈ ગઈ. એવું આ બાજુ જાય ગંગા, આ બાજુ ગોદાવરી, આ બાજુ યમુના, આ બાજુ સરસ્વતી. જ્યાં મજા આવે ત્યાં નતા હો. અને અમે પંચમુખીના ધૂણા આડા બેવડા તો એવડા પડ્યા હે. બી પડે તો જગાડી જો. એટલું બધું તપ કરશો? તપ નહીં, લેણું કર્યું. બેવડા તેવડા પીડા હોય એટલે તો તપ નું હોય બાપુ, અમારા બાવા સાધુ ને બીજું તો શું હોય? એ વાત હશે બાપુ. તો પછી તમે જાવું નાવા? ક્યાં નાવા મારે નાવા જવું, પણ શેમ્પુ મારે નથી. હેડર શોડર જોઈએ મારે શેમ્પુ.